નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા લેક્ચરમાં આપણે વાત કરી હતી શ્રેણીમાં સરવાળા બાદબાકી આધારિત. પછી આપણે વાત કરી બીજા લેક્ચરમાં કે ભાઈ ગુણાકાર ભાગાકાર આધારિત શ્રેણી. આજે આપણે વાત કરવાની છે સંખ્યા જ્ઞાન આધારિત શ્રેણી. બરોબર? હવે એમાં શું હોય એની આપણે વાત કરીએ. આપણે જરા પણ સમય નહીં બગાડીએ. બરોબર? થોડોક લેક્ચર લાંબો થઈ જાય તો વાંધો નથી, પણ વચ્ચેથી કોઈ લેક્ચર છોડવાનો નથી. બરોબર? પૂરો લેક્ચર જોવાનો છે. ચાલો તો આપણે ફટાફટ વાત કરીએ ભાઈ આજે શ્રેણી વિશે. તો એમાં સંખ્યા જ્ઞાન આધારિત શ્રેણી વિશે આપણે વાત કરીએ. શ્રેણી ભાગ 3, સંખ્યા જ્ઞાન આધારે શ્રેણી. બરોબર? આગળ વધીએ. ફટાફટ વિડીયોને લાઈક કરી દો, નવા આવેલા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો હવે જુઓ મિત્રો, પહેલા તમારે મગજમાં એટલું ઉતારવાનું છે કે સંખ્યા જ્ઞાન આધારિત શ્રેણી છે તો એમાં શું પૂછાય એ તો હું તમને કહી દઉં, પણ આ એટલું તમારે યાદ રાખવાનું છે કે ભાઈ એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, બરોબર, વિભાજ્ય સંખ્યા, વર્ગ, પૂર્ણ વર્ગ સંખ્યા, આ બધું આપણે યાદ રાખવાનું છે. તો જો આપણે પહેલો ટોપિક છે એમાં આપણે વાત કરીએ કે ભાઈ એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો આ તો બધાને ખબર છે. એકી સંખ્યા કોને કહેવાય? તો કે 1, 3, 5, 7, 9, 11 આ બધી એકી સંખ્યા છે. બેકી સંખ્યા તો કે 2, 4, 6, 8, 10, 12 આ બધી બેકી સંખ્યા છે. આટલો તમને ખ્યાલ છે? હવે જુઓ, આના આધારિત પ્રશ્ન કેવો પૂછાય? તો પ્રશ્ન તમારી સામે છે, આપણને અહીંયા આપેલું છે. હવે જે બાળકોને આનો જવાબ આવડતો હોય એને કોમેન્ટ કરી દેવાની છે. બરોબર? કાલે ઘણા કોમેન્ટમાં એવી હતી કે ભાઈ કોમેન્ટ નથી જોતા. ભાઈ તમારી કોમેન્ટ અમે જોતા જ હોઈએ છીએ. બરોબર? તો કોમેન્ટ કરતી જવાની છે. કઈ પ્રોબ્લેમ હોય તો એ પણ કહેતું જવાનું છે. બરોબર? અમે વિડીયો પ્રીમિયર હોય ત્યારે તો અમે તમને રિપ્લાય ન જ આપી શકીએ, પણ એના બીજા દિવસે આપણે એવું લાગે કે તમને આ પ્રોબ્લેમ છે તો એનું કંઈક સોલ્યુશન કરી શકીએ. તો કોમેન્ટ કરતા જજો. હવે જુઓ મિત્રો, જેમને નથી ખ્યાલ એ અહીંયા ધ્યાન આપશે. અહીંયા આપણને આપેલું છે 7, 9, 11, 13, 15, 17 ખાલી જગ્યા. તો હવે આમાં ખાલી જગ્યામાં શું આવશે? તો આમાં આપણે તફાવત મેળવવા જવાનું એવી કાંઈ જરૂર છે નહીં. આપણે જોઈએ કે આ ક્રમશઃ એકી સંખ્યા લખેલી છે. જુઓ કે 7 પછી કઈ એકી સંખ્યા આવે? 9, 9 પછી એકી સંખ્યા આવે 11, 11 પછી 13, 13 પછી 15, 15 પછી 17. તો 17 પછી કઈ એકી સંખ્યા આવે? તો કે 18 નો આવે. 18 પછી કઈ આવે? 19. તો 19 એકી સંખ્યા થઈ, એટલે અહીંયા જવાબ આવે 19. આ ક્રમશઃ એકી સંખ્યા લખેલી છે. શું છે ભાઈ? ક્રમશઃ એકી સંખ્યાની શ્રેણી છે. બરોબર? તો અહીંથી આપણને ખ્યાલ આવી ગયો કે આ તો એકી સંખ્યાની શ્રેણી છે, એટલે 17 પછી એકી સંખ્યા આવે 19. તો આપણો જવાબ અહીંયા થઈ જાય 19. ચાલો એના પછી આપણે આગળ વધીએ. હજી આવા જ હાવ પ્રશ્નો ન પૂછાય. બરોબર? ધીમે ધીમે આપણે આગળ અઘરા પ્રશ્નો જોતા જઈશું. બરોબર? ચાલો એક હારે પાછું લોડ નો વધી જાય આપણને, એટલા માટે. નહીતર અહીંથી જ હિંમત હારી જાય કે આ તો આપણને આવડે નહીં ભાઈ, રહેવા દો. બરોબર? તો એવું કઈ ટેન્શન લેવાનું નથી. હાલો, નક્કી તમારે કરવાનું છે તૈયારી કરવી કે નહીં. બરોબર? કેમ કરાવવી એ અમારી માથે, એ અમે કરાવી દઈશું. બરોબર? તમારે ખાલી મનમાં એટલું નક્કી કરવાનું છે કે હા મારે તૈયારી કરવાની છે. ઓકે? ચાલો હવે જુઓ, અહીંયા આપણને આપેલું છે 8. હાલો, આ તો એકદમ હેલું છે ભાઈ. આનો જવાબ ફટાફટ કોમેન્ટ કરો. હાલો, હું રકમ લખી લઉં, ત્યાં કોમેન્ટ કરી દો આનો જવાબ. કાંઈ અઘરું છે નહીં. 8, 10, 12, 14, 16. તો આમાં જવાબ શું આવે? તો કે 8 પછી 10, 10 પછી 12, 12 પછી 14, 14 પછી 16. તો 16 પછી કઈ બેકી સંખ્યા આવે? તો કે 17 નું આવે. કઈ આવે? 18 આવે. એટલે અહીંયા જવાબ આવશે 18. શું જવાબ આવશે? 18 જવાબ આવશે. હવે આમાં તમે એવું પણ વિચારી શકો કે ભાઈ એક મૂકીને એક સંખ્યા લખેલી છે કે ભાઈ 8 લખ્યા, 9 નથી લખ્યા, 10 લખ્યા, 11 નથી લખ્યા, 12 લખ્યા, 13 નથી લખ્યા. એ રીતે પણ થાય. પણ આપણે મૂળ કોન્સેપ્ટ કે સંખ્યા આધારે શ્રેણી છે એટલા માટે હું તમને આવું સમજાવું છું કે ભાઈ બેકી સંખ્યા, એકી સંખ્યા એવું એટલા માટે બોલું છું. બરોબર? કારણ કે વચ્ચે એક એકનો ગેપ છે એ તો મને દેખાય છે. નહીતર પાછા કોમેન્ટમાં આવશે આગળ કે ભાઈ આમાં એક એકનો ગેપ મૂકવાનો છે. પણ ભાઈ કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે હું એકી સંખ્યા, બેકી સંખ્યા આવા શબ્દો વાપરું છું. કારણ કે આગળ હજી તમે જોશો એટલે તમને અંદાજો આવી જશે. જોવો, આગળ વધીએ. પહેલા ભાઈ જે બાળકોને NMMS અને જ્ઞાન સાધના બંને પરીક્ષા આપવાની હોય, બરોબર, તો એમને બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. માર્કેટમાંથી તમે બે અલગ અલગ બુક લેશો તો એ તમને
ડિસ્કાઉન્ટ સાથે લેશો ને તો પણ તમને એ ઘણી મોંઘી પડશે આ બુક કરતા, બરોબર. આ બુકમાં તમને ફાયદો શું થશે તો કે આ બુકમાં તમને NMMS અને જ્ઞાન સાધના આ બંને પરીક્ષાનો સિલેબસ છે એક જ બુકમાં આપેલો છે, બરોબર. NMMS ની પરીક્ષા થાય પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આવવાની જ છે, તો ત્યારે પાછી એના માટે નવી બુક ન લેવી પડે એટલા માટે નૂતન NMMS પ્લસ GSSC નામની બુક છે. 430 MRP છે, પણ અહીંથી ઓર્ડર કરશો એટલે 315 રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે અને કુરિયર ચાર્જ પણ ફ્રી રહેશે. અને શાળામાંથી જો ઓર્ડર આવતો હોય, બરોબર, તમારા શિક્ષક દ્વારા ઓર્ડર કરવામાં આવે ઘણા બધા વિદ્યાર્થી માટે એક સાથે, તો એમાં પણ ઘણું બધું અમે ડિસ્કાઉન્ટ કરી આપીએ, કારણ કે કુરિયર ચાર્જ અમારે પણ એમાં ઓછો લાગે, બરોબર, એક સાથે મોકલીએ એમાં. તો એ રીતે પણ થઈ શકે. બુકનો ઓર્ડર કરવા માટે અહીંયા જે આ નંબર દેખાય છે આમાં વોટ્સએપમાં જઈને NMMS પ્લસ GSSC બુક આવું લખીને મેસેજ કરી શકો, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે બુક ખરીદવા માટે, તો એના પર ક્લિક કરીને પણ તમે ઓર્ડર આપી શકો છો. હવે આપણે આગળ વધીએ. આપણે જોયું એકી અને બેકી સંખ્યા. હવે આપણે વાત કરીએ અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વિશે. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય આ પહેલા આપણને ખબર હોવી જોઈએ. જેટલાને ખબર હોય એ હા લખી નાખશે, જેટલાને નથી ખબર એ અહીંયા ધ્યાન આપશે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને તમે એ સંખ્યા પોતે અને એક આ સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી ન શકો, બરોબર. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે ભાઈ તમને મેં અહીંયા આપ્યું છે 13 અને મેં તમને અહીંયા આપ્યું છે 15, રેડી. હવે 13 છે 13 એને તમે એક વડે ભાગી શકો, કોઈ પણ સંખ્યાને તમે એક વડે તો ભાગી શકો, આ તો ક્લિયર. અને એક બીજું તમે 13 વડે ને 13 વડે ભાગી શકો, 13 એકા 13 એટલે શેષ આવે 0. આ સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે તમે ભાગાકાર કરો તો 13 નો તમે ભાગાકાર કરો કોઈ પણ સંખ્યા વડે તો શૂન્ય નહીં આવે શેષ, બરોબર, 1 અને 13 સિવાય. તો આને કહેવાય અવિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા તો કે જો આ 15 છે તો 15 ને તમે પહેલા તો 1 વડે ભાગી શકો તો કે હા ભાગી શકીએ, 15 વડે ભાગી શકીએ, હાલો 1 અને 15 વડે તો ભાગી શકીએ છીએ. પણ તમે જુઓ 3 પંચા 15 શેષ 0 થઈ જાય, 5 તેરી 15 શેષ 0 થઈ જાય, બરોબર. એટલે તમે એને સંખ્યા પોતે અને એક સિવાય બીજી કોઈ પણ બીજી અન્ય સંખ્યા વડે તમે ભાગાકાર કરો અને શેષ 0 આવતી હોય તો એ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. આટલું કોન્સેપ્ટ ક્લિયર થાય છે, બરોબર. તો એમાં આપણે અવિભાજ્ય સંખ્યા કેટલી છે અને વિભાજ્ય સંખ્યા કેટલી છે તો જુઓ. અવિભાજ્ય સંખ્યામાં બે, આ એક ખાસ મિત્રો ધ્યાન આપજો, એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા, બેકી સંખ્યા અને વિભાજ્ય સંખ્યા, આમાં તમારે ગૂંચવણ થશે ને થશે, બરોબર. તો એમાં ભૂલ ન પડે એટલા માટે અત્યારે હું અહીંયા ભાર દઈને તમને કહું છું કે આ એક ખાસ તમે નોટિસ કરજો. એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યામાં ભૂલ ન પડે, કારણ કે જુઓ અહીંયા તમને જુઓ આ બધી એકી સંખ્યા દેખાય, 3 5 7 11 13 17 આ બધી એકી સંખ્યા જ દેખાય છે, બરોબર. પણ તમે અહીંયા જોશો તો 3 5 7 પછી 9 નથી લખેલા, 9 નથી લખેલા. શું કામ? 9 ને તમે 9 1 અને બીજી કઈ સંખ્યા વડે ભાગી શકો? 3 વડે પણ ભાગી શકો, 3 તેરી 9, તો એ વિભાજ્ય સંખ્યા થઈ ગઈ એટલે 9 અહીંયા લખેલા છે, જુઓ. તો આ એક બે ભેગું ન થઈ જાય એ યાદ રાખજો. બીજું, સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. અને એકમાત્ર બેકી સંખ્યા એવી છે કે જે અવિભાજ્ય છે, કઈ? 2, બરોબર. આ એક કોન્સેપ્ટ ક્લિયર રાખજો. વિભાજ્ય સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા વિભાજ્ય સંખ્યા કઈ છે? 4 છે, 2 નહીં આવે, બરોબર. 2 ને તમે 2 અને 1 વડે જ ભાગી શકો, એ સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકો નહીં. તો આ એક યાદ રાખજો. હવે આના આધારિત પ્રશ્નો કેવા પૂછાય એના ઉપર આપણે ધ્યાન આપીએ. ચાલો હવે જુઓ, અહીંયા આપણને આપેલું છે 7 11 13 17 19 અને ખાલી જગ્યા આપેલું છે. ચાલો, જેને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરતા જશે, બરોબર. હવે મિત્રો જુઓ, અહીંયા તમને આપ્યું 7, પછી આપ્યું 11, પછી 13, તો આ અવિભાજ્ય સંખ્યા થઈ કે ન થઈ ભાઈ? યાદ કરો, હમણાં મેં તમને અહીંયા બતાવી અવિભાજ્ય સંખ્યા જુઓ, 7 11 13 17, બરોબર.
તો અહીંયા તમે જુઓ આપણને શું આપેલું છે 7, 11, 13 અવિભાજ્ય સંખ્યા જ થઈ, બરોબર. તો એમ પણ મગજ આંકવાનું, બરોબર. બધે તફાવત ગોતવા બેહીએ તો એમ ભેગું ન થાય, બરોબર. તો થોડુંક મગજ વાપરવાનું. એ પડ્યું આપણે કઈ બીજું તો કામ આવવાનું નથી, તો આમાં વાપરવાનું કે ભાઈ અહીંયા અવિભાજ્ય સંખ્યા આપેલી હોય એવું મને દેખાય છે કે 7 અવિભાજ્ય સંખ્યા છે, પછી 8, 9 અને 10 તો વિભાજ્ય છે, એના પછી 11 અવિભાજ્ય આવે, પછી 12 નો આવે, 13 અવિભાજ્ય, 14, 15, 16 નહીં આવે, 17 અવિભાજ્ય, 19 અવિભાજ્ય. તો 19 પછી હવે કઈ અવિભાજ્ય સંખ્યા આવશે? કઈ 19 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? 20 આવે તો કે નહીં, 21 આવે તો કે નહીં, 22 આવે નહીં. અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 23 આવશે. 19 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવશે? ડાયરેક્ટ 23 આવશે. તો અહીંયા આપણો જવાબ થશે 23. અહીંયા કઈની શ્રેણી આપેલી છે? તો કે આ શ્રેણી છે એ ક્રમશઃ અવિભાજ્ય સંખ્યાની છે. કઈ સંખ્યાની છે? અવિભાજ્ય સંખ્યાની છે. હવે તમે પહેલા તો એક ઈ મને કહો તો, તમે બધા આ લેક્ચર જોવા બેહો ત્યારે પેન અને બુક લઈને બેસો છો કે એમનેમ બેસો છો? બરોબર, કોમેન્ટ કરજો. કારણ કે આપણે અહીંયા કઈ તારક મહેતાના એપિસોડ જોવા નથી બેહતા. તો જો તમારે શક્ય હોય, બરોબર, તમારી પાસે બુક હોય, પેન હોય, તો ક્યારેક તમને મન થાય તો આ બધું લખતા જાજો. એટલે ક્યારેક પાછું આપણને વર્ષો વીતી જાય પછી પાછી પરીક્ષા આવે ત્યારે આપણને યાદ આવે કે હવે હારું પાછા વિડીયો ગોતવા પડશે. તો ત્યારે એ તમે નોટ તૈયાર કરેલી હોય તો એમાં તમે ફટાફટ રિવિઝન કરી શકો, બરોબર. તો આટલું કરજો. ફાયદો મને કાંઈ નથી થવાનો, તમને થવાનો છે, બરોબર, કરવું હોય તો. હવે આગળ વધીએ. આના પછીનો દાખલો હવે જુઓ. અહીંયા તમને આપેલું છે 17, હવે 13, હવે 11, પછી 7, પછી 5 અને પછી 3 અને હવે આપ્યું છે ખાલી જગ્યા. તો આમાં ભૂલ પડવાના ચાન્સીસ છે, એ હું કહી દઉં. હવે કોમેન્ટ કરો કે આમાં જવાબ શું આવશે, બરોબર. ત્યાં સુધીમાં હું તમને ગણાવું છું. હવે જુઓ, અહીંયા તમને આપેલું છે 17. અવિભાજ્ય સંખ્યા છે? હા. અવિભાજ્ય સંખ્યા છે? હા. અવિભાજ્ય સંખ્યા છે? હા. અવિભાજ્ય છે? હા. અવિભાજ્ય છે? હા. તો આમાં મને એવું દેખાય છે કે અવિભાજ્ય સંખ્યાને ઉતરતા ક્રમમાં લખેલી છે, બરોબર. ઉતરતો ક્રમ કોને કહેવાય? કે મોટાથી લઈ નાના સુધી જઈએ એને ઉતરતો ક્રમ કહેવાય. તો 17, 13, 11, 7, 5, 3 આમ ઉતરતા ક્રમમાં અવિભાજ્ય સંખ્યા લખેલી છે. તો હવે અહીંયા 5 પછી 3, તો 3 ની પહેલા હવે કઈ અવિભાજ્ય સંખ્યા આવે? કઈ અવિભાજ્ય સંખ્યા આવે? તો અહીંયા આવે 2. જુઓ, કારણ કે સૌથી નાનામાં નાની સંખ્યા અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. તો અહીંયા જવાબ આવશે 2. અહીંયા શું કરેલું છે? તો કે ઉતરતા ક્રમમાં અવિભાજ્ય સંખ્યા આપેલી છે. કઈ સંખ્યા આપેલી છે? અવિભાજ્ય સંખ્યા આપેલી છે, બરોબર. તો આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. એના પછી જોઈએ. હવે તમને અહીંયા આપેલું છે ભાઈ 14, 15, 16, 18, 20 અને ખાલી જગ્યા આપેલું છે. તો જો મેં તમને કીધું હતું કે એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા આ બધું ઘૂંસવાય ન જાય એનું ધ્યાન રાખજો, બરોબર. આવું મેં તમને હું કામ કીધું હતું ભાઈ? આવું મેં તમને હું કામ કીધું હતું? કારણ કે જો આ પ્રશ્નમાં તમે વિચારો તો અહીંયા આપણને 14 આપ્યા, પછી પાછા 15 આપ્યા, પછી 16, 18, 20. અહીંયા આપણે જોઈએ ને 16, 18, 20 તો આપણને એમ જ થાય કે ભાઈ 16, 18, 20 આ બેકી સંખ્યા લખેલી છે. તો આપણે શું કરીએ? 16, 18, 20 તો કે હવે આવે 22. એટલે આપણે જવાબ કરી નાખીએ 22, બરોબર. પણ આપણે અહીંથી જોવાનું છે, આપણે પહેલેથી જોવાનું છે, બરોબર. આપણે એવું વર્ષોથી આપણે કહેતા આવીએ છીએ કે ભાઈ તમારે પ્રશ્ન છે એને આગળથી વાંચતો જવાનો, છેલ્લા પદ ઉપર નક્કી નથી કરવાનું કે આમાં કયો સંબંધ છે, બરોબર. તો આપણે પહેલેથી જોઈએ તો આપણને અંદાજો આવે કે ભાઈ આમાં કયો સંબંધ રહેલો છે. તો હવે જુઓ આમાં કયો સંબંધ રહેલો છે? તો કે આ મને તો એવું લાગે કે વિભાજ્ય સંખ્યા લખેલી છે. કઈ રીતે? તો કે 14 છે એ વિભાજ્ય સંખ્યા છે. 14 પછી
15 વિભાજ્ય સંખ્યા છે, 16 વિભાજ્ય સંખ્યા છે, 17 અવિભાજ્ય સંખ્યા છે, તો એ નથી લખી. એના પછી 18 લખી છે, 19 અવિભાજ્ય છે, એ નથી લખી. એના પછી 20 લખી છે. તો આ શ્રેણી છે ઈ ક્રમશ કઈ શ્રેણી છે? તો કે વિભાજ્ય સંખ્યાની શ્રેણી છે ભાઈ. કઈ શ્રેણી છે? વિભાજ્ય સંખ્યાની શ્રેણી છે. આટલું ક્લિયર? તો 14, 15, 16, 18, 20. તો 20 પછી કઈ વિભાજ્ય સંખ્યા આવશે? કે વિભાજ્ય સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જેને તમે પોતે અને એક સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરી શકો અથવા તો એના અવયવ પાડી શકો. બરોબર? તો એ કઈ સંખ્યા થશે? તો કે 21 થશે. 20 પછી કઈ આવે? 21 આવે. 3 સત્તા 21 થાય, 7 તેરી 21 થાય. બરોબર? તો ચાલો, તો 21 જવાબ અહીંયા આપણો થઈ જશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ. હવે જુઓ, અહીંયા તમને આપેલું છે 9, 14, 21, 32 અને ખાલી જગ્યા. ભાઈ અત્યાર સુધીનું આપણે જે કઈ જોયું છે એમાં તમને ટપ્પો પડ્યો છે? બરોબર? આ વિડીયો તમને ગમે છે? જો તમને ગમતું હોય તો વિડીયોને લાઈક કરી દો, એટલે તમારા જે કઈ તમારી જેવા જે બીજા મિત્રો તૈયારી કરતા હોય એમના સુધી આપણા વિડીયો પહોંચતા થાય. તો વિડીયોને લાઈક કરી દેજો. બીજું, તમારા મિત્રોને શેર કરજો અથવા તો એમને જાણ કરજો કે આપણે અહીંયા ફ્રી લેક્ચર લઈએ છીએ. બરોબર? એકલા લાભ ન લઈ લેતા. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જુઓ મિત્રો, હવે અહીંયા આપણને આપેલું છે 9, 14, 21, 32 અને ખાલી જગ્યા આપેલું છે. તો હવે આમાં તમે કયો તો આમાં જવાબ કઈ રીતે આવશે? તમે વિચારો તો. ચાલો, હવે અહીંયા તમે એવું વિચારો ભાઈ, તમને અહીંયા આપેલું છે 9, પછી આપેલું છે 14, પછી આપેલું છે 21, પછી આપેલું છે 32. તો હવે તમે અહીંયા તફાવત વિચારો, કારણ કે આમાં એકી સંખ્યા, બેકી સંખ્યા કે અવિભાજ્ય સંખ્યા કે વિભાજ્ય સંખ્યા એવું તો કઈ લાગતું નથી, કારણ કે આ વિભાજ્ય સંખ્યા છે, આ વિભાજ્ય સંખ્યા છે, આ વિભાજ્ય સંખ્યા છે, અને આ વિભાજ્ય સંખ્યા છે. તો એવો તો કઈ ક્રમ આપણને હોય એવું લાગતું નથી. તો હવે આપણે વિચારીએ, કાંઈ નો ભેગું થાય ને તો તફાવત મેળવવાનો, કાંઈ ભેગું ન થાય તો તફાવત મેળવવાનો બે સંખ્યા વચ્ચેનો. બરોબર? તો હાલો, હવે જુઓ, 9 માં તમે કેટલા ઉમેરો તો 14 થાય? 9 માં કેટલા ઉમેરો તો 14 થાય? 9 માં આપણે 5 ઉમેરીએ ને ભાઈ તો 14 થાય. પાક્કું? હાલો, 14 માં આપણે કેટલા ઉમેરીએ તો 21 થાય? તો કે 14 ને 6 20 અને 1 એટલે 21 થાય. તો 7 ઉમેરીએ તો 21 થાય. 21 માં આપણે કેટલા ઉમેરીએ તો 32 થાય. તો એ તો સિમ્પલ છે, કારણ કે 11 ઉમેરો, 21 વત્તા 11 કરો તો 32 થાય. તો હવે આપણે વિચારવાનું એ છે કે અહીંયા આપણે ઉમેરવા કેટલા? તો એમાં હવે આપણે એ વિચારીએ કે જુઓ, અહીંયા 5 ઉમેર્યા, અહીંયા 7 ઉમેર્યા, અહીંયા 11 ઉમેર્યા. તો એનો મતલબ એવો થયો કે આ અવિભાજ્ય સંખ્યાઓ લખેલી છે. બરોબર? કઈ સંખ્યા લખેલી છે? અવિભાજ્ય સંખ્યા લખેલી છે. જુઓ, 5, 7. બરોબર? તો પછી અહીંયા 9 આવવા જોઈએ ને, તો 9 નથી એટલે 11 મૂકેલા છે પ્લસ. તો એનો મતલબ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. તો 11 પછી હવે અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 11 પછી અવિભાજ્ય સંખ્યા આવે 13. તો હવે આપણે ઉમેરવાના છે 13. તો 32 વત્તા 13 કરીએ તો જવાબ કેટલો આવે? 45 આવે મિત્રો. તો અહીંયા આપણો જવાબ થઈ જાય 45. ચાલો, ટપ્પો પડે છે મારા વાલા? સમજાય છે તમને? નો સમજાતું હોય તો દિલથી પ્રેમથી તમ તારે કોમેન્ટ કરી દેજો. બરોબર? જે ટોપિક નો સમજાય આપણે ફરીવાર સમજાવશું. જે આપણે પરીક્ષાની ઘણી વાર છે, આપણે ધીમે ધીમે બધું કવર કરવાનું જ છે. બરોબર? એટલે ચિંતા નહીં કરવાની, થઈ જશે બધું. ચાલો આગળ વધો. હવે આપણે વાત કરીએ પૂર્ણ વર્ગ સંખ્યા અને પૂર્ણ ઘન સંખ્યાની. હવે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો કે જેનું તમે વર્ગમૂળ કાઢી શકો એને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકીએ. પૂર્ણ ઘનમાં કે જેનું ઘનમૂળ નીકળતું હોય એને આપણે પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. હવે એમાં આપણે કઈ રીતે પ્રશ્નો પૂછાય એ પહેલા જોઈએ. એની પહેલા આપણે એટલી વાત કરી લઈએ કે જો અહીંયા તમે ઘન, વર્ગ આ બધું તમને આપેલું છે. બરોબર? જો પૂર્ણ વર્ગ સંખ્યા, હવે તમે 1 ગુણ્યા 1 કરો તો આ 1 થયું. બરોબર? પણ આ 1 નો વર્ગ થયો. 2 ગુણ્યા 2 કરો તો 4. તો એનો મતલબ એવો થયો કે 2 નો વર્ગ 4 થાય. 3 ગુણ્યા 3 કરો તો 9 થાય. તો 3 નો વર્ગ 9 થાય. બરોબર? તો આમ આજે 1,
4, 9 આ બધી સંખ્યા છે એને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકીએ. 4 ગુણ્યા 4 કરો તો 16. બરોબર. હવે ઘન છે ઘન, તો ઘન કોને કહેવાય? તો કે વર્ગમાં કેમ 1 ગુણ્યા 1 કર્યું, બરોબર? તો ઘનમાં 1 ગુણ્યા 1 ગુણ્યા 1 થાય એટલે 1 નો ઘન 1. 2 નો ઘન તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન થાય 8. 3 નો ઘન તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 નો ઘન થાય 27. આને કહેવાય પૂર્ણ ઘન સંખ્યા. બરોબર, આટલું ક્લિયર થઈ ગયું. હવે શ્રેણી માટે તમારે છે ને ભાઈ 1 થી 15 સુધીના વર્ગ ઘન આ બધું પાકું કરવું પડશે. NMMS ની પરીક્ષા આપવી હોય, જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાની હોય તો 1 થી 15 સુધીના વર્ગ અને ઘન આપણને આવડતા હોવા જોઈએ. બરોબર, ઘન વર્ગ આ બધું કઈ રીતે યાદ રખાય, કઈ રીતે વર્ગ કઢાય, આની બધી ટ્રીક આપણે આપીશું. તે પણ બને તો એને યાદ કરી લેવા. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્નો કેવા પૂછાય. હવે જુઓ, અહીંયા તમને મિત્રો આપેલું છે 25, 36, 49, 64 અને ખાલી જગ્યા આપેલું છે. હવે જુઓ, વર્ગ ઘન આ બધું તમે પાકું કરેલું હોય ને, બરોબર, તો આનો ફાયદો શું થાય તમને? ફાયદો એટલો જ થાય કે તમે પ્રશ્ન જુઓ ને એટલે તમને અંદાજો જ આવી જાય કે આમાં જુઓ 25, 36, 5 નો વર્ગ, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64. એનો મતલબ કે અહીંયા ઘન વર્ગ કરેલા છે. કઈ રીતે વર્ગ કરેલા છે એ આપણે ગોતી લઈશું. બરોબર, આવડી જાય એ કોમેન્ટ કરી દેજો. કઈ રીતે વર્ગ કર્યા એ આપણે ગોતી લઈએ. જુઓ તો કે ભાઈ આ છે એ 5 નો વર્ગ છે, આ તો કે 6 નો વર્ગ છે, આ તો કે 7 નો વર્ગ છે. 8 8 64 થાય. તો હવે આપણે કોનો વર્ગ લખવાનો, તો એ કઈ રીતે નક્કી કરશું? તો કે ક્રમશઃ આવતી સંખ્યા છે, ક્રમશઃ આવતી સંખ્યા નો વર્ગ લખેલો છે. શું લખેલું છે? ક્રમશઃ આવતી સંખ્યાનો વર્ગ લખેલો છે. જુઓ 5, 6, 7, 8. તો હવે અહીંયા કોનો વર્ગ આવે? 9 નો વર્ગ આવે. 9 નો વર્ગ કેટલો થાય? 81. તો અહીંયા આપણો જવાબ આવે 81. બરોબર. ચાલો એના પછી આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે 1, 27, 125, 343 અને ખાલી જગ્યા આપેલું છે. હવે જો તમે વર્ગ અને ઘન પાકા નો કર્યા હોય ભાઈ, તો આમાં આપણે તફાવત મેળવા કરીએ, બરોબર, આખો દી તફાવત મેળવા કરીએ, આમાં આપણો જવાબ આવે નહીં. એટલે વર્ગ અને ઘન ખાસ પાકા કરજો, આટલું ભૂલતા નહીં. હવે જુઓ, તમને અહીંયા વર્ગ આપેલા છે કે ઘન આપેલા છે, પહેલા તો એ તમારે નક્કી કરવાનું છે. તો તમે જ્યારે તૈયારી કરી હોય ભાઈ, બરોબર, તમે વર્ગ અને ઘન નું પાકું કર્યું હોય તો આપણને અહીંયા એમ નામ ખબર પડી જાય કે ભાઈ 27 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં? તો કે હા છે. શું કામ? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરો તમે, બરોબર, તો કેટલા થાય? 27 થાય. એટલે 3 નો ઘન આપણને આપેલો છે. આ તો પાકું થઈ ગયું. આ 1 છે તો અહીંયા હું આવું કહી શકું ભાઈ આ 1 નો ઘન છે કે ન કહી શકું? કહી જ શકું, કારણ કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1 જ થાય. બરોબર. હવે આ છે એ 3 નો ઘન છે. જો 3 નો ઘન કેટલો થાય? 3 તેરી 9, 9 તેરી 27, બરોબર, એટલે 27. હવે આવું છે ને, આપણે પરીક્ષા જ્યારે નજીક આવી જાય ને ત્યારે આવું ન કહેવું પડે, બરોબર, કે ભાઈ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125 થાય. આપણા મગજમાં આવી જ જવું જોઈએ ભાઈ 3 નો ઘન કીધો 27, 5 નો ઘન કીધો 125, બરોબર, 7 નો ઘન કીધો તો કે 343. આમ આપણને યાદ જ હોવું જોઈએ, પણ અત્યારે ન હોય તો અત્યારે હું તમને સમજાવું છું, બરોબર. તો અહીંયા છે આ કેનો ઘન છે? 125 છે એ કોનો ઘન છે ભાઈ? તો કે 5 નો ઘન છે. આ 343 છે એ કોનો ઘન છે? તો કે એ 7 નો ઘન છે. કોનો ઘન છે? 7 નો ઘન છે, યાદ રાખજો. હવે અહીંયા 1 નો ઘન, અહીંયા 3 નો ઘન, અહીંયા 5 નો ઘન, અહીંયા 7 નો ઘન, બરોબર. તો આમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ અહીંયા અવિભાજ્ય સંખ્યાઓનો ઘન આપેલા છે, આવું કહી શકાય? હા કે ના? હા કે ના કોમેન્ટ કરો. તો આ અવિભાજ્ય સંખ્યાઓના ઘન લખેલા છે એવું આપણે કહી શકીએ? હવે હા જેટલા કીધું હોય ને તો ખાસ હવે તમે અહીંયા જોજો, આ 1 છે એ અવિભાજ્ય સંખ્યા નથી, બરોબર.
એક અવિભાજ્ય સંખ્યા નથી. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. એક વિશિષ્ટ સંખ્યા છે. એટલે એક આપેલું હોય જે શ્રેણીમાં એને તમારે અવિભાજ્ય સંખ્યામાં ગણવાની થતી નથી. નહીતર તમે અહીંયા શું કરશો કે ભાઈ તમારે જો અહીંયા હું તમને એમ કહું કે અહીંયા તમે એકને અવિભાજ્ય સંખ્યા ગણી લીધી તો તમે વિચારી લીધું કે આ અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી છે. તો કે 1 3 5 7, તો 7 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 7 પછી અવિભાજ્ય સંખ્યા તો આવે 11. તો તમે શું કરો? અહીંયા 11 નો ઘન લખો. પણ નહીં, આ અવિભાજ્ય સંખ્યા નથી. અહીંયા આગળ 1 લખેલું છે, એનો મતલબ છે આ એકી સંખ્યા છે. તો એકી સંખ્યામાં 1 3 5 7, 7 પછી આવે 9. 7 પછી કેટલા આવે વાલા? 9 આવે. બરોબર. તો 9 નો ઘન તમારે કરવાનો થાય. તો 9 નો ઘન કેટલો થાય? 729 થાય. 9 નો ઘન કેટલો થાય? 729. તો અહીંયા આપણો જવાબ આવશે 729. આટલું ક્લિયર થઈ ગયું? આજે આપણે કેટલું જોયું? એક તો જો એકી બેકી સંખ્યા આધારિત પ્રશ્નો, અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા આધારિત પ્રશ્નો, પછી વર્ગ અને ઘન આધારિત પ્રશ્નો. બરોબર. હજી ભાઈ આ આપણે લિમિટેડ છે. બરોબર. અત્યારે ખાલી તમને એક હારે બધું ભેગું ન થઈ જાય એટલે આપણે થોડું થોડું કરીએ છીએ. હજી આનું આપણે આના દાખલા જોવાના જ છે. એવું નથી કે આ શ્રેણીનો મેં તમને ભાગ 1 શીખવાડી દીધો એટલે હવે પરીક્ષા આવે ત્યાં સુધી નહીં કરાવી, એવું નથી. કન્ટિન્યુ આપણે આંકે જ રાખવાનું છે. બરોબર. જ્યારે પણ પરીક્ષા આવે ત્યાં સુધીમાં આપણી પાસે જેટલો સમય છે એટલો આપણે ઉપયોગ કરીશું. 2 થી 3 વખત રિવિઝન થશે તો 2 થી 3 વખત કરશું. બરોબર. આપણી પાસે સમય છે એનો પૂરો ઉપયોગ કરશું. બદલામાં તમારે એટલું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, આ વિડીયોને લાઈક કરવાનું છે. બીજું કે તમારા મિત્રો જે પણ આ તૈયારી કરતા હોય એમને આપણા સુધી લાવવાના છે. એને હવે તમે આપણે નંબર મોકલો તોય ભલે, આ વિડીયોની લિંક મોકલો તોય ભલે, કે એને આપણા વોટ્સએપ ગ્રુપમાં એડ કરો તો પણ ભલે. બરોબર. હવે જે મિત્રોએ આ બુક લઈ લીધેલી છે ભાઈ, તો એમના માટે પ્રશ્ન છે. બુકમાં આપણે શ્રેણી છે એમાં પ્રશ્ન નંબર 9, 14, 15, 23, 24, 27 અને 36 થી 41 આ આજના ટોપિક આધારિત પ્રશ્નો છે. તો એમાંથી તમારે સોલ્વ કરવા હોય તો આ પ્રશ્નો સોલ્વ કરી શકો છો. અને એમાં ન આવડે તો એ તમે કહી શકો છો. બરોબર. તો એ આપણે એને અલગથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. આગળ વધીએ કે ભાઈ હવે આની ટેસ્ટ, આ જે તમે જે ટોપિક ભણ્યા છો આની ટેસ્ટ થોડી વારમાં આપણા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. જે બાળકો વોટ્સએપ ગ્રુપમાં છે એમને તો મળી જ જશે. જે બાળકો વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણેલા તો ભાઈ તમને ખાસ કે આ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં આપણે વિડીયો આવે, વિડીયો પૂરો થાય એટલે પછી આ જે તમે ભણ્યા એના આધારિત ટેસ્ટ આપણે આપીએ છીએ કે જેથી તમને અંદાજો આવે કે તમને કેટલું આવડ્યું કેટલું નથી આવડ્યું. બરોબર. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આપણે તમે જે વિડીયો જોવો છો બરોબર ને નીચે મોર લખેલું હોય છે, આ રીતે મોર લખેલું હોય છે. બરોબર. તો એ મોર ઉપર ક્લિક કરશો એટલે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલશે. એમાં આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક આપેલી છે, ત્યાંથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. બરોબર. અથવા તો અહીંયા જે નંબર દેખાય છે આ નંબર પર પણ તમે નંબર સેવ કરી વોટ્સએપમાં જઈ આ નંબર પર તમારે વોટ્સએપમાં ગ્રુપ લખીને મેસેજ કરવાનો છે તો તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. બરોબર. બંને રીતે તમે જોડાઈ શકો છો. તો ટેસ્ટ વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. બરોબર. આનો આપણે કોઈ ચાર્જ લેતા નથી, બિલકુલ વિના મૂલ્યે આપણે આ ટેસ્ટ, વિડીયો લેક્ચર આ બધું આપવાના છીએ. તો તમારા મિત્રો કોઈ હોય તો એમને પણ આપણા સુધી લાવજો. બરોબર. આગળના વિડીયો સાથે મળીશું. હવે અત્યારે આપણે રજા લઈએ. આભાર. અહીંયા સુધી તમે બધાએ મને સહન કર્યું એના માટે તમારો બધાનો ધન્યવાદ.